નમસ્કાર મિત્રો, HK એજ્યુકેટમાં હું હીરાલાલ કાલરિયા આપને આવકારું છું. મિત્રો, આપણે અહીં સિદ્ધપુરમાં આવેલા રુદ્ર મહાલય વિશે સમજ મેળવીશું. રુદ્ર મહાલય સિદ્ધપુર. સ્થળ: રુદ્ર મહાલય ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુખ્ય મથક અને સરસ્વતી નદીના કિનારે વસેલા તેમજ માતૃશ્રાદ્ધ તરીકે પ્રસિદ્ધ એવા સિદ્ધપુર નગરમાં આવેલ છે. નિર્માણ સમય: ઈસવીસન 943 મૂળરાજ સોલંકીએ બાંધકામ શરૂ કરાવેલ. ઈસવીસન 1140 સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવેલ. રુદ્ર મહાલય શિવ મંદિર સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો હતો જે આજે ભગ્નાવસ્થામાં જોવા મળે છે. રુદ્ર મહાલયના બાંધકામની સામગ્રીમાં રેતીયા પથ્થરનો ઉપયોગ થયેલો છે. તે સમયમાં મંદિરમાં 1600 સ્તંભો, 12 પ્રવેશદ્વાર, ગર્ભગૃહ, પ્રદક્ષિણા પથ અને અનેક માળ મેડીઓ ધરાવતું વિશાળ સંકુલ હતું. રુદ્ર મહાલય 2 માળનો હતો. રુદ્ર મહાલયના શિખરની ઊંચાઈ 150 ફૂટની હતી. આ શિવ મંદિરના શિખર ઉપર અસંખ્ય સુવર્ણ કળશ હતા અને તેના પર અસંખ્ય ધજાઓ ફરકાવી શકાય તેવી વ્યવસ્થા હતી. સુંદર કલાત્મક કોતરણી વાળા રુદ્ર મહાલયની આસપાસ દેવકુલિકાઓ હતી. રુદ્ર મહાલયના સ્તંભ, ઝરૂખા અને પ્રવેશદ્વારના સ્તંભો પરનું બારીક નકશીકામ ગુજરાતના સોલંકી યુગની સમૃદ્ધ સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે. ઘુમ્મટના કિનારા પર રામાયણ અને મહાભારતના પ્રસંગોના સુંદર દ્રશ્યો કંડારવામાં આવ્યા હતા. રુદ્ર મહાલયને અહમદ શાહ પહેલા અને અલાઉદ્દીન ખિલજી જેવા આક્રમણકારો દ્વારા થયેલ ધ્વંસને કારણે આજે તેના માત્ર અવશેષો બચ્યા છે. HK એજ્યુકેટના વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી.